અમદાવાદમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં નિરમા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં ભણતા અભિનવ મિસ્ત્રીને એક કાર ચાલકે જોરદાર ટક્કર મારી તેમજ તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને ડોક્ટરની ભારે જહેમત બાદ અભિનવને જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે અભિનવના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તો આવો જોઈએ આ સમગ્ર ઘટના શું હતી અને તે જાણીએ અભિનવના પિતા પાસેથી. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં હિટ એન્ડ રનના જે બનાવો છે તે વધી રહ્યા છે. વિસ્મય શાહ હોય કે તથ્ય પટેલ હોય, આપણે સૌ એ પણ જાણીએ છીએ કે આ બધું જ થતું હોય છે. તેમ છતાં પણ નવા નવા બનાવો જે છે તે અમદાવાદમાં બનતા રહે છે. તાજેતરમાં જો વાત કરીએ તો આંબાવાડી સેટેલાઇટ વિસ્તારમાં અભિનવ મિસ્ત્રી નામના એક 17-18 વર્ષના યુવકની કે જે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે તે એક્ટિવા લઈને ઊભો હતો અને એક ગાડીએ તેને ટક્કર મારી અને તેને માથાના ભાગે ઘણી ઈજા થઈ અને જે કાર ચાલક હતો તે પણ માઇનર અને તે ભાગી છૂટ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે જો વાત કરીએ તો અભિનવના જે પિતા છે તેમની સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ વાત કરવા પહોંચી છે. તો આ સમગ્ર ઘટના શું હતી તે આપણે તેમની પાસેથી જાણીશું. કૌશલભાઈ, આપના દીકરાનો અકસ્માત થયો છે અને અત્યારે કદાચ આઉટ ઓફ ડેન્જર છે, પણ આ સમગ્ર ઘટના શું હતી તે કહો. સમગ્ર ઘટના એવી રીતે બની કે એ સાંજે એની યુનિવર્સિટીથી ઘરે આવતો હતો. એના બસ સ્ટેન્ડ અહીંયા નહેરુનગર જ્યાં આગળ એક્ટિવા પાર્ક કરીને આટલું નાનું ડિસ્ટન્સ જે છે એ એક્ટિવાથી કવર કરીને ઘરે પહોંચ્યો છે. એટલે નહેરુનગરથી એ ઘરે આવતો હતો. એના ફ્રેન્ડનો ફોન આવ્યો એટલે એણે અહીંયા સન પ્રાઇમમાં જે બિલ્ડિંગ છે અમારા ઘરની હાર્ડલી 500-600 મીટર દૂર હશે, ત્યાં આગળ એણે એક્ટિવા બાજુમાં પાર્ક કર્યું અને એણે ફોન એના જીન્સમાંથી કાઢતો હતો. એણે ફોન કનેક્ટ કર્યો અને પાછળથી ગાડીએ એને પૂર ઝડપથી એને પાછળથી ટક્કર મારી દીધી. અભિનવના કહેવા પ્રમાણે એણે એવું પણ કીધું કે હું એટલો પણ રસ્તા પર નહોતો કે મને કોઈ ટક્કર મારી જાય, કે હું સાઈડ પર જ ઊભો હતો. અને એ તમે કદાચ સીસીટીવી જો તમે જોયું હોય તો એની અંદર ક્લિયરલી મેન્શન થાય છે કે રસ્તા ઉપર નથી અને એ સાઈડ પર છે. અને એ ગાડીને ટક્કર મારીને એ ભાગી ગયો, જે વિડીયોમાં ક્લિયરલી મેન્શન થાય છે, જે કદાચ હિટ એન્ડ રન જ કહેવાય. પણ થયું શું કે પાછળ એક્ટિવાના પાછળના ભાગેથી લાગી હશે તો એની નંબર પ્લેટ, એની કારની નંબર પ્લેટ ત્યાં આગળ પડી ગઈ, રાઈટ. અને એ આગળ ભાગી ગયો. ત્યાંના આજુબાજુ 2-3 લોકો બી ઊભા હતા. એનું જે જમણી બાજુ જે એનું એક્ટિવા ફંટાયું, ત્યાં આગળ 2 જણા ઊભા હતા, એ લોકો મદદે આવ્યા. પ્લસ સન પ્રાઇમાના સિક્યુરિટીવાળા પણ મદદે આવ્યા અને સન પ્રાઇમાની અંદર રહેતા 2-3 ત્યાંના રહેવાસીઓ જે છે એ લોકો પણ મદદે આવ્યા હતા. અને એક જુવાન છોકરાએ એનો મોબાઈલ કનેક્ટ હતો એટલે એણે એને લાસ્ટ કોલમાં જે પણ એની જોડે વાત કરી અને એમણે કીધું કે તમારો જે ફ્રેન્ડ જેની જોડે તમારે હમણાં વાત થઈ છે એનો એક્સિડન્ટ થયો છે, આ જગ્યાએ તમે એના પેરેન્ટ્સને જણાવો. એટલે અભિનવના ફ્રેન્ડે મારી વાઈફ વૈશાલીને ફોન કર્યો અને વૈશાલીએ પછી મને ફોન કર્યો. એટલે હું મારી ઓફિસથી તરત જ પારેખ હોસ્પિટલમાં, એને નિયરેસ્ટ પારેખ હોસ્પિટલમાં લઈ ગયા હતા. 108ને સિક્યુરિટીવાળાએ પ્લસ પેલા સન પ્રાઇમાના રહેવાસીઓએ બી બધાએ ફોન કર્યા, પણ કદાચ એવું રીઝન અમને ખબર પડી કે એ ઘણા બધા બિઝી હતા થોડા આ વાઇબ્રન્ટ ગુજરાતના બંદોબસ્તમાં અને એની વ્યવસ્થામાં, એટલે 108 ટાઈમ પર પહોંચી ના શકી. એટલે નજીક જ એક ભાઈ હતા, એમણે એમની ગાડીમાં મારી વાઈફને કીધું કે આપણે હોસ્પિટલ લઈ જઈએ. એટલે એમની મદદથી અમે લોકો હોસ્પિટલ પહોંચ્યા, પારેખ હોસ્પિટલમાં. ટ્રીટમેન્ટ અમને તરત જ મળી ગઈ. ત્યાં આગળ એનું પાછળના ભાગમાં એને 7 સ્ટીચીસ આવ્યા છે. બ્લડ લોસ થતો હતો એટલે એમણે તરત જ સ્ટીચીસ લઈ લીધા અને ડ્યુ ટુ હેડ ઇન્જરી
એ લોકોએ તરત જ ન્યુરોસર્જનને પણ બોલાવી લીધા હતા. એ પણ આવી ગયા હતા અને એમણે સીટી સ્કેનની એડવાઇસ આપી. સીટી સ્કેન અમે નજીકના ટેસ્ટમાં કરાવી લીધો. એમનો બી રિપોર્ટ તરત મળ્યો અને એમણે કીધું કે 2 જગ્યાએ માઇનર હેમરેજ છે. એટલે બ્લડ એમણે દેખાડ્યું પણ હતું કે આ જગ્યાને હેમરેજ કહેવાય, પણ એમણે 72 કલાકનું અંડર ઓબ્ઝર્વેશન આઈસીયુમાં સલાહ આપી અને પછી થોડું ઇમ્પ્રુવમેન્ટ લાગતા એમણે પાછું, એક્સિડન્ટ 9 તારીખે થયો હતો, એમણે 11 તારીખે અમને સાંજે 4, 4:30, 5 વાગે અમને પાછું એડવાઇસ કર્યું કે તમે સીટી સ્કેન કરાવો, પાછા આપણે જોઈ લઈએ શું સ્થિતિ છે. તો ત્યારે એમણે કીધું કે અરાઉન્ડ 60-70% બ્લડ નું ડિઝોલ્વ થઈ ગયું છે, એટલે સર્જરીની જરૂર નથી, બધું દવાઓથી આવી જશે. અને પછી જે રેગ્યુલર જે ટ્રીટમેન્ટ હતી એ ચાલુ, પણ એને ટીલ ડેટ એને એટલો બધો નોઇઝ લાગે છે કે એ અવાજ સહન નથી કરી શકતો. ઇવન એક આપણે મોબાઈલનું કીપેડ બી હોય તો એનો બી કીપેડનો અવાજ બી એનાથી સહન ન થાય, એટલું હદ સુધી એને અનબેરેબલ પેઇન હતું, માથું દુખતું હતું કન્ટિન્યુઅસ. બટ ગ્રેસ ઓફ ગોડ હવે સારું છે એને. અચ્છા, હવે કૌશલભાઈ, જે યુવકે એક્સિડન્ટ કર્યો, યુવક તો ન કહી શકાય, માઇનર હતો, હવે એના ઘરવાળા તરફથી કોઈ એપ્રોચ કરવામાં આવ્યો છે? હા, એ લોકોને કંઈક ખબર પડી હશે, કારણ કે જે છોકરો હતો જે વિડીયોમાં, એ છોકરાની જોડે એ એકલો કાર નહોતો ચલાવતો, એની સાથે એક છોકરી પણ હતી. એટલે એના થ્રુ કે એણે, એનું નામ મૌર્ય મહેતા છે, જે કાર ચલાવતો, કાર ચાલક, એણે કદાચ એના ફ્રેન્ડ્સ કે રિલેટિવને પણ ફોન કર્યા હશે કે મેસેજ કર્યા હશે. એ લોકો આવી ગયા હતા, એટલે એના ફાધરને બી ખબર પડી અને કંઈક એ લોકો બહાર હતા અમદાવાદની, અને એ લોકો બી આવી ગયા હતા. અને જ્યારે આઈસીયુમાં દાખલ કર્યો ત્યારે 2-3 જણા હોસ્પિટલમાં આવ્યા હતા, અને એના ફાધર અને મધર રાત્રે 9:30-10 વાગે આવ્યા હતા. એટલે લોકો 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ 3 પેરેન્ટ તરીકે હું એવું ઈચ્છું છું કે આ મા બાપની એક બહુ મોટી જવાબદારી છે. સારું એજ્યુકેશન સારી સ્કૂલમાં કે કોલેજમાં આપવા કરતાં એની ડે ટુ ડે એક્ટિવિટી ઉપર બહુ જ ધ્યાન રાખવું જોઈએ. જો એના ફાધર જો એવું કન્ફેસ કરતા હોય કે ભાઈ આ પહેલી વખત બન્યો નથી આ કિસ્સો, આ છોકરો આ 4થી 5મી વખત આવી રીતે કાર લઈને બહાર નીકળી ગયો છે, તો એ કારની ચાવી એ ઘરમાં રખાય જ નહીં. એની મમ્મી જ્યારે એક જ દિવસ આવી છે, એની મમ્મી 9મી તારીખે આવ્યા હતા રાત્રે, એની મમ્મીએ એમ કીધું કે મારા છોકરાને તો કાર ચલાવતા આવડતું જ નથી. એ લોકો અહીંયા ઓડા ગાર્ડનમાં KFCની પાછળ પુષ્પક બંગલોમાં રહે છે, તો પુષ્પક બંગલોથી શિવરનની સુધી કાર કેવી રીતે લઈને આવ્યો? એને પ્રોપર ડ્રાઇવિંગ આવડતું જ નહીં હોય તો આટલું ડ્રાઈવ કરીને માણસ આવે કેવી રીતે? તમે કોઈક દિવસ તો એને ચાવી આપી હશે કે કોઈક દિવસ તો એણે કશેકથી ક્યાંકથી ડ્રાઇવિંગ શીખ્યું હશે તો જ આટલું ડ્રાઈવ કરી શકે. આ એટલો સહેલો રોડ તો છે નહીં કે કોઈ પણ માણસ આટલી સહેલાઈથી ગાડી લાવી શકે. સો એ બહુ જ ખોટી વસ્તુ છે. ઘણા લોકો, ઘણા પેરેન્ટ્સ એવું પ્રાઉડ લેતા હોય છે કે મારા છોકરાને તો હજી આટલી નાની ઉંમરમાં બી ગાડી આવડી ગઈ, પણ એ ખોટી વાત છે. આ એક બહુ જ અલાર્મિંગ સિચ્યુએશન છે જે હરેક મા બાપે સમજવી જોઈએ. અને આઈ ડોન્ટ નો એ લોકો કેટલું આ વસ્તુથી એ લોકોને દે આર રિગ્રેટફુલ ફોર ધીસ ઇન્સિડન્ટ, આઈ ડોન્ટ નો, બટ એ લોકોએ સમજવું જોઈએ. અને બિલકુલ કૌશલભાઈ, એક પિતા તરીકે જે કહી શકાય કે તમારી લાગણીઓ સમજી શકાય છે કે અમારી પણ એક જે કહી શકાય પૂરેપૂરી તમારી સાથે લાગણી છે જ, અને ભાઈ જલ્દી સાજા થઈ જાય
અને ફરીથી પોતાની નોર્મલ લાઈફ છે. આપણે સૌ જાણીએ છીએ આઉટ ઓફ ડેન્જર તો થઈ ગયા છે અને ઘરમાં પણ થોડું હરે ફરે છે, પણ ડોન્ટ વરી, એ પણ બધું સારું થઈ જશે. તો દર્શક મિત્રો, આ હતા કૌશલભાઈ, અભિનવના પિતા. દીકરાનો એક્સિડન્ટ થયો અને આપણે તેમના મોઢેથી જે બધી જ વાત સાંભળી કે તેમાં એક માઇનરને એના માતા પિતાએ ગાડી ચલાવવા આપી અને તેનો ભોગ બન્યો કૌશલભાઈનો દીકરો. અગાઉ પણ આવા અનેક ઇન્સિડન્ટ્સ બન્યા છે કે જેમાં માઇનરે ગાડી ચલાવી હોય અને અનેક લોકો તેના ભોગ બન્યા હોય. તો એક જ વાત હું કહેવા માગીશ કે ભાઈ, જ્યારે કાયદો બન્યો છે કે 18 વર્ષથી નીચેનું કોઈ ગાડી ન ચલાવી શકે, તો પછી આ કાયદાનું પાલન કરવું એ મારા તમારા સૌની ફરજ છે અને આપણા હાથની પણ તેટલી જ વાત છે. અને જે રીતે કૌશલભાઈએ કીધું તેમ કોઈ ગર્વ અનુભવવાની જરૂર નથી કે ભાઈ 18 વર્ષ પહેલાં મારો દીકરો કે દીકરી ગાડી ચલાવતા શીખી ગયા. પરંતુ આપણે ઈચ્છીએ કે અભિનવભાઈ જલ્દીથી સાજા થઈ જાય અને તેમની નોર્મલ લાઈફ જીવી શકે અને તેમનું જે એન્જિનિયરિંગનું ભણતર છે તે પણ પૂરું કરે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.